વધુ ખરાબ એના વિડીયો બતાવે અને વિડીયો બતાવી અને એમ કહે કે જો તમે નહીં જોવ ને તો હું તમારા મમ્મી પપ્પાને કહીશ અને તમારે સર્ટી કાઢી નાખીશ અને ચાર પાંચ દી અમારા ઘરે આવીને અમારા મમ્મી પપ્પાને ડિસ્ટર્બ કરે। આ સાંભળી જરૂર તમને નવાઈ લાગી હશે અને વિચારતા થઈ ગયા હશો કે શું એક શિક્ષિકા આ પ્રકારનું કૃત્ય કરી શકે? જેના હાથમાં ઉજ્જવળ ભવિષ્યની ડોર હોય તે શિક્ષિકા આ પ્રકારે પોતાના મોબાઈલમાં બીભત્સ ક્લિપિંગ વિદ્યાર્થીઓને બતાવી શકે? સવાલ જરૂર વિચારવા લાયક છે, પરંતુ હાલ તો જે પરિસ્થિતિ અને માહોલ પોરબંદરની એક સરકારી સ્કૂલમાં જોવા મળી રહ્યો છે તે કંઈક શિક્ષિકાના અધમ કૃત્ય તરફ જ નિર્દેશ કરી રહ્યો છે। કારણ કે શિક્ષિકાની વિરુદ્ધ ન ફક્ત વિદ્યાર્થીઓ પરંતુ તેમના વાલીઓ પણ આક્ષેપ લગાવી રહ્યા છે। વાત પોરબંદરની વર્ષો જૂની સરકારી પ્રાથમિક શાળા શારદા મંદિરની છે કે જ્યાં છોકરા છોકરીઓ બંને ભણે છે। રોજની જેમ સ્કૂલનો બેલ વાગતા વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં જતા હતા। તેમ 23 માર્ચ 2017ના ગુરુવારના રોજ સ્કૂલનો બેલ તો વાગ્યો, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ વહેલી સવારમાં જ સ્કૂલ બહાર હોબાળો શરૂ કરી દીધો અને આંગળીઓ ચીંધવા લાગ્યા એક શિક્ષિકા વિરુદ્ધ। 7મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ પોતાના પરિવારને જણાવ્યું હતું કે શાળાના મહિલા શિક્ષક ઈલા ગોસ્વામી અવારનવાર તેઓની સાથે ઘૃણાસ્પદ વર્તન કરે છે અને તે માસૂમ વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી જણાવતા તેમના વાલીઓ પહોંચી ગયા સ્કૂલમાં અને મચાવ્યો હોબાળો। વિદ્યાર્થીઓના કહેવા મુજબ શિક્ષિકા ઈલા ગોસ્વામી છેલ્લા ઘણા સમયથી તેઓના મોબાઈલમાં બીભત્સ વિડીયો બતાવતા હતા અને પોતે અશ્લીલ ડાન્સ પણ કરતા હતા અને વિદ્યાર્થીઓને પણ તે પ્રકારે ડાન્સ કરવા તેમજ વિડીયો જોવા માટે દબાણ કરતા હતા અને જો તેઓ વિડીયો નહીં જુએ તો સ્કૂલમાંથી કઢાવી મૂકવાની ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। તો એ નાચે વેસ્ટર્ન કપડાં, પછી રિસેસ પડે, દરવાજા બંધ કરી વેસ્ટર્ન કપડાં પહેરી અને પછી નાચે। એ થાય પછી એ અમને ખરાબ વિડીયો બતાવે, એવું બધું કરે। હવે તમે જ કહો અમારે શું કરવું? પોતાનો મોબાઈલ કાઢી અને ખરાબ વિડીયો બતાવે અને પોતે સ્કૂલે આવી અને પ્રાર્થનામાંથી અમે ક્લાસમાં જાય ત્યારે એમ કે પોતાનો ડ્રેસ કાઢીને વેસ્ટર્ન કપડાં પહેરે ને પછી હે ને ગીત ગાય, પોતાનો મોબાઈલ કરીને ગીત ગાય, પછી પોતે ગીત ગાતી જાય અને પોતે વેસ્ટર્ન કપડાં પહેરીને ડાન્સ કરે। તો એ કહે કે જો હું કેવી સરસ લાગુ। અમે કીધું ના મેડમ અમારે એવું નથી જોવું, અમને એવું ખરાબ નથી આવડતું। તો કે ના તમે જો ન કર, તમારા મમ્મી પપ્પાને કેવું અને તમારી શર્ટ કાઢી નાખવી લાલ પેનથી ઓલું મારીને। શાળાના વિદ્યાર્થીઓએ જે શિક્ષિકા પર આક્ષેપ કર્યો છે તે મહિલા શિક્ષિકા ઈલા ગોસ્વામી છેલ્લા 26 વર્ષથી શાળામાં અભ્યાસ કરાવતા હોવાનું જાણવા મળ્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પર લગાવેલા તમામ ગંભીર આક્ષેપોને તેઓ પાયા વિહોણા જણાવી રહ્યા છે અને અન્ય શિક્ષકો દ્વારા તેમની પ્રત્યે કાવા દાવા કરવામાં આવી રહ્યા હોવાનું ઈલા ગોસ્વામીનું કહેવું છે। જો કે 23 માર્ચના રોજ બનેલી આ ઘટનાને લઈને આખા વિસ્તારમાં ખળભળાટ તો મચી ગયો, જેને લઈને વાલીઓ દ્વારા બાળ આયોગ અને પોલીસને જાણ કરાતા પોલીસનો સ્ટાફ સ્કૂલમાં આવી ચડ્યો હતો। તો બીજી તરફ વાલીઓ દ્વારા પોલીસમાં ઈલા ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મેં કીધું એ હું નહોતી એટલે આ બધું ઊભું કરી દીધું, કારણ કે મારી પાછળ તો કેટલાય દિવસથી પડ્યા છે આ લોકો કાવા દાવા અને કાવતરા। મારી પાછળ કાવા દાવા અને કાવતરા સતત આ સ્કૂલમાં નવો છે 6 થી 8નો સ્ટાફ છે, એ એમાં અમુક શિક્ષકને વાત કરીએ તો મોટા ભાગના કરે છે। જે ત્યાં શારદા મંદિર સ્કૂલે પહોંચી ગયેલા અને ત્યાં જે તે બાબતથી વાકેફ થયેલા અને આ બાબતને સમર્થન મળતા હાલ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે। આ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે, વાલીઓને બોલાવવામાં આવેલા છે અને જે બાબતે ફરિયાદની વાત પણ છે અને ફરિયાદ પણ લેવામાં આવશે। સમગ્ર મામલાની ગંભીરતા જોઈ પોલીસે ઈલા ગોસ્વામી વિરુદ્ધ પોક્સોની કલમ લગાવી તેઓની અટકાયત કરી છે। ત્યારે સવાલ એ છે કે જો શિક્ષિકા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સમક્ષ આ પ્રકારનું અધમ કૃત્ય કરતા હતા તો પછી અન્ય શિક્ષકો અને સ્કૂલના પ્રિન્સિપાલ કેમ ચૂપ બેસી રહ્યા? શિક્ષકની ફરજ છે વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવું, તેઓને યોગ્ય દિશા અને પાઠ ભણાવવાની, પરંતુ અહીં તો એક શિક્ષક દ્વારા જ બીભત્સતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપોએ પોરબંદર તો ઠીક પરંતુ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓમાં કેટલો દમ છે તેની તપાસ પોલીસ કરી રહી છે। પ્રતિશ શીલુ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, પોરબંદર।